વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે. વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડભર્યું પણ બન્યું છે. આજના યુગમાં રોબોટ યંત્રમાનવથી સૌ કોઈ પરિચિત છે. આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે, જેમાં ઉત્તમ નામનો એક યંત્રમાનવ પોતાની કથા માંડે છે, જે ઘણી જ રસપ્રદ છે. નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઉદ્ઘોષક કહે, મિત્રો, આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી માઇકને સંભાળ્યું, બે હાથ જોડીને બોલ્યા, મિત્રો, આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્રમાનવને માનવ જેવી ગરિમા આપી છે. તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. હવે તમે પ્રશ્નો પૂછી શકો છો. આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું, મિસ્ટર ઉત્તમ, આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? ઉત્તમે જવાબ આપતા કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકલની કલ્પના કરી છે. હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખકકારે ચાપેક નામના તેમના એક નાટકમાં કરી. એને જ રોબો શબ્દ વાપર્યો, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. છેલ્લે CNC એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું. કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે. મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ. અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું. વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું, અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? મિસ્ટર ઉત્તમે કહ્યું, આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. તમે પહેરેલા કપડાં, ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે. ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. ઉત્તમે નજીકના ટેબલ પર પડેલા કોમ્પ્યુટરને ચાલુ કરી તેને LCD પ્રોજેક્ટર સાથે જોડે છે. સામેના મોટા પડદા ઉપર પગના ભાગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે. આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબિલ સહાયક તરીકે કામ કરે છે. મિસ્ટર ઉત્તમે કહ્યું, અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું, પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી. છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું, રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે? ઉત્તમે કહ્યું, માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે. 19મી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે 18મી સદીના અંતમાં પણ રોબોટ બન્યા. તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. 20મી સદીમાં કોમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે. હવે તો શાળામાં શિક્ષણનું કામ કરતા રોબોટ્સ પણ છે. આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી
કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્નકર્તા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો. કોફીની ચૂસકી લેતા એ બેન બોલી ઉઠ્યા, ઓહ માર્વેલસ. ઉત્તમે આગળ ચલાવ્યું. મિત્રો, એક વિડીયો ક્લિપ જુઓ. પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કાંઈક વાત કરે છે. ગાડીનું રિપેરિંગ કરી આપ્યું. ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા. ઉત્તમે કહ્યું, આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે. એનો ખ્યાલ તમને આવી ગયો ને? કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો. જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને જ આભારી છે. બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમ બીજી ક્લિપ્સ ચાલુ કરે છે. તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય, પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય, વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે. સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂઢ થઈને આ જોઈ રહે છે. છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું, મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ જ કામ કરી રહ્યા છે. તેમને મળો. એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે. હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.